વરસતા વરસાદમાં નખત્રાણામાં રાવણનું દહન કરાયું હતું। કચ્છ જિલ્લાના એકમાત્ર નખત્રાણા તાલુકામાં વિજયાદશમીએ રાવણનું દહન કરાયું હતું। શસ્ત્રપૂજન સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા। નખત્રાણાના શંકર વિજય સોમિલ નવાવાસથી વથાણ સુધી રામ, લક્ષ્મણ અને હનુમાનજીના પાત્રો સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। નખત્રાણામાં 35 ફૂટ ઊંચા રાવણનું વરસતા વરસાદમાં દહન કરી 40 વર્ષ જૂની પરંપરા જળવાઈ આસુરી શક્તિ પર વિજય મેળવવા માટે નખત્રાણામાં વિજયાદશમીની રામ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। જય માતાજી ગ્રુપ નખત્રાણા, નવાવાસ, પાટીદાર યુવક મંડળ, RSS સંઘ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની ટીમ સાથે નખત્રાણામાં વિજયાદશમીએ રાવણ દહન તેમજ શસ્ત્ર પૂજનનું વથાણ ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું। બપોર બાદ નખત્રાણામાં વરસાદ વરસતા રાવણનું પૂતળું પલળી ગયું હતું, છતાં પણ જય માતાજી ગ્રુપ દ્વારા વિજયાદશમીના રાવણ દહન કરવા માટેનો સંકલ્પ સિદ્ધ કરાવ્યો હતો અને વથાણ ચોકમાં હજારોની સંખ્યામાં રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવામાં નગરજનો પધાર્યા હતા। જય જય શ્રી રામના નાદ સાથે નખત્રાણામાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી। અહીંના શંકર વિજય સોમિલથી નવાવાસ ગેટ બસ સ્ટેશન તથા વથાણ સુધી શ્રીરામના પાત્રમાં દેવ્યાંશ વસંતભાઈ મેપાણી તેમજ લક્ષ્મણના પાત્રમાં તેજસ દિનેશભાઈ સેંઘાણી, હનુમાનજીના પાત્રમાં કશ્યપ પિયુષભાઈ ધનાણી વગેરે આકર્ષણ જમાવ્યું હતું। બરાબર સંધ્યા ટાણે શ્રીરામના પાત્રે વરસતા વરસાદમાં રાવણને તીર મારતા દશેરાનું હવન થયું હતું। એકમાત્ર નખત્રાણા શહેરમાં વર્ષોની પરંપરા જાળવવામાં આવી હતી। 35 ફૂટ ઊંચા રાવણ છેલ્લે 40 વર્ષથી સળગાવવામાં આવે છે। કચ્છ જિલ્લાના એકમાત્ર નખત્રાણામાં જ વર્ષો જૂની પરંપરા જાળવવામાં આવી હતી। જય માતાજી ગ્રુપ દ્વારા યોજાતા આ કાર્યક્રમમાં નખત્રાણાના પૂર્વ સરપંચ ડાયાભાઈ સિંઘાણી, લાલજીભાઈ રામાણી, જીતુભાઈ જાડેજા, ચંદુભાઈ રૈયાણી, પિયુષભાઈ રૈયાણી, ઝવેરભાઈ કેશરાણી, હરિભાઈ લુહાર, દિનેશભાઈ નાથાણી, હિરેનભાઈ ભાનુશાલી, જહેશભાઈ સોની, ચંદનસિંહ રાઠોડ, હરિરામભાઈ ભગત સહિતનાઓએ એક દિવસ પૂર્વે રાવણનો વોટરપ્રૂફ પૂતળો તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં જય માતાજી ગ્રુપનો સહયોગ રહ્યો હતો। પોલીસ પ્રશાસન દ્વારા સારી એવી ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી। જય માતાજી ગ્રુપ દ્વારા સર્વેનો આભાર માનવામાં આવ્યો હતો।